જામનગરમાં બહુચર્ચિત બનાવટી એઆઈ ન્યૂઝ કાર્ડનો જે મામલો સામે આવ્યો હતો, આ મામલે મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જામનગરનો વિશાલ નેપાળમાં બેસીને નેતા અને બિલ્ડરો પાસેથી નાણાં પડાવવા માટે સોશિયલ મીડિયા પર જૂઠા નિવેદનો અને વિડીયો અપલોડ કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો. આમાં પૂર્વ કૃષિમંત્રી, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મોટા ગજાના બિલ્ડર પર પણ સોશિયલ મીડિયા મારફતે બદનામી કરવાનો આરોપ છે. આરોપીઓના 8 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવશે. જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં v.કણસાગરા77 નામના આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆર આ બાબત નોંધાયેલી હતી. જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમોર, હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા